અમારા લોકોના જીવ ગયા છે, જવાબદાર કોણ લેવા? કોણ જવાબદારી લેશે? પરિવારની જવાબદારી લઈ લો. ચાલો લખી આપો. કોણ લખી આપે છે? ડીવાયએસપી સાહેબ બોલાવો, જવાબદાર અધિકારીને બોલાવો. પરિવારની જવાબદારી તો લેવી પડશે ને. અમે 10 વાગે અમે ફોન કરાવવા ગયા કામ, તો આ ઘટના બનતી ના, કામ પણ નહીં કર્યું. ત્યારે અમારી જમીન ઉપર અમે હા મેન સાહેબ આવશે. ડીવાયએસપી સાહેબ જવાબદાર અધિકારીને બોલાવો. સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે. હા, લેખિતમાં અમને આપો. આપ પૂછી લો એમને. પહેલા તો માનવ વધની ફરિયાદ દાખલ કરો. જે પણ કોન્ટ્રાક્ટ એની કોપી આપી દો અમને. એટલે આ પરિવારની પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે? હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને. જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના, ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે, માનવતાની રાહે વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી. કઈ રીતના સપોર્ટ આપો છો? ના એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છો અમને? કેમ અમને ખબર પડેલો પણ કઈ રીતના વાત કરેલી છે તેવું અમને લેખિતમાં આપો એટલે ખબર પડે. એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો, કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો, કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને. એમ એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે. એ જમીનો કઈ એમને એમ નથી, બધી આદિવાસીઓને તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી. 10 વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું. અમારા લોકોને આજે બી કટ્યા, આજે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે.